રોઇટર્સ પણ કહી રહ્યું છે કે હા, આ પ્રકારની 60 દિવસની સીઝ ફાયરની એક ફોર્મ્યુલા નક્કી થઈ છે. હવે અત્યાર સુધી તો સીઝ ફાયર ચાલુ જ છે, તો પછી આ નવું સીઝ ફાયર શું? તો હવે પછીનું જે 60 દિવસનું સીઝ ફાયર છે એ કેટલીક શરતો સાથે અમલમાં આવશે. જેવું એ અમલમાં આવે એ સાથે જ કેટલીક શરતો પણ લાગુ કરવામાં આવશે, અને એ શરતોમાં સૌથી મોટી વાત આખી દુનિયાને જેની જરૂર છે, આખી દુનિયા જેની માંગ કરી રહી છે અને આખી દુનિયાની જેના પર નજર છે, એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલી દેવાની શરત એમાં સૌથી પહેલી છે. એટલે કે જેવું આ સીઝ ફાયર જે ત્રીજા નંબરનું સીઝ ફાયર હશે, આની પહેલા 40 દિવસના યુદ્ધ પછી અમેરિકા એક સીઝ ફાયરની જાહેરાત કરે છે કે ભાઈ હવે ઈરાન સાથે સીઝ ફાયર એની ડેડલાઇન જ્યારે પૂર્ણ થાય છે ત્યારે બીજું સીઝ ફાયર પણ અમેરિકા જાહેર કરે છે કે અમે સીઝ ફાયરને લંબાવીએ છીએ, પણ ત્યારે સમયગાળો કહેવાતો નથી અને આજ દિવસ સુધી એ સીઝ ફાયર અસ્તિત્વમાં તો છે, પણ સ્ટેટ ઓફ હોર્મુઝ સહિત ઘણી બધી બાબતોને લઈને ટસલ ચાલી જ રહી છે. દરરોજ નાના મોટા હુમલા થાય છે, બંને બાજુથી પ્રતિકાર થાય છે અને અહેવાલો આવે છે કે ભાઈ આનું ડ્રોન તોડી પડાયું, આના બંદર ઉપર હુમલો કર્યો, પોર્ટ ઉપર હુમલો કર્યો, મતદરીએ હુમલા થયા. એટલે નાના મોટા હુમલાઓ ચાલુ રહે છે. પણ હવે જે 60 દિવસનું નવું સીઝફાયર છે, સીઝ ફાયર નંબર 3, આ શરત પણ તાત્કાલિક અસરથી અમલમાં મુકાશે અને એ શરત છે જ્યાં સુધી 60 દિવસનું સીઝ ફાયર અમલમાં રહે ત્યાં સુધી 60 દિવસ માટે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સંપૂર્ણપણે ખોલી દેવાનું. એટલે કે તમામ ન માત્ર ક્રૂડ ઓઇલ પણ તમામ કાર્ગો શિપ, ત્યાં કોઈપણ રોકટોક વગર અવરજવર. સીઝફાયર જો અમલમાં આવી જાય તો સૌથી પહેલી કરી શકે આની સાથે સાથે અમેરિકન નેવીએ જે ઓમાનના પ્રકારની શરતો છે, પણ સૌથી અગત્યની શરત એ છે કે જો ગલ્ફમાં જે બ્લોકેડ કરેલું છે એ પણ હટાવી લેવા માટેની શરત આ સીઝ ફાયરમાં છે. એની સાથે સાથે ઇઝરાયેલ જે લેબેનોનમાં હુમલા કરી રહ્યું છે, આજે પણ દક્ષિણ લેબેનોનના ઘણા બધા વિસ્તારોને, ગામડાઓને ખાલી કરવાનો ઇઝરાયેલી સેનાએ આદેશ જાહેર કર્યો છે અને પરાણે ખાલી કરાવવામાં આવી રહ્યા છે અને પછી ત્યાં બોમ્બાર્ડમેન્ટ થઈ રહ્યું છે. આ જે ઘટના છે એને રોકવાની પણ શરત છે. એની સાથે સાથે હિઝબુલ્લા, હુથી અને જે ઇરાક મિલિશિયા છે કે જેને ઈરાન સમર્થિત માનવામાં આવે છે, આ ત્રણેય જે ઈરાનના સમર્થિત જે જૂથો છે, બળવાખોર જૂથો, એ પણ કોઈપણ જગ્યાએ કોઈ હુમલો નહીં કરે. એટલે કે ઇઝરાયેલ પર હુમલો નહીં કરે. હમાસ પણ ત્યાંથી ગાઝાથી કોઈ ઓપરેશન નહીં ચલાવ્યા. સ્ટેટ ઓફ હોર્મુઝ ખુલી જાય, અમેરિકન નેવીનું બ્લોકેડ હટી જાય, ગલ્ફના ઓમાનના ગલ્ફમાંથી તો જે ક્રૂડ ઓઇલનું સંકટ આખી દુનિયા પર છે એ ત્વરિત અસરથી દૂર થઈ જશે. અને એમાંની એક વધુ એક મહત્વની શરત છે ભારત માટે. કેમ મોટો ફાયદો છે ભારતમાં? જે ડીઝલનું સંકટ છે અથવા તો ઈંધણનું જે સંકટ છે, અત્યારે જે કરકસરની વાત કહેવામાં આવી રહી છે, એમાં મોટી રાહતે મળી જશે જેવું આ સીઝફાયર અમલમાં આવશે કે આખો જે રસ્તો છે ખાડી ક્ષેત્રનો એને ખુલ્લો કરી દેવામાં આવશે. એટલે કે ક્રૂડ ઓઇલ બેરોકટોક ત્યાંથી જઈ શકશે. પણ જે ત્રીજી અગત્યની વાત હું કરી રહ્યો હતો કે આમાં એક બીજી એક શરત એ છે કે ઈરાનને ક્રૂડ ઓઇલ વેચવાની મંજૂરી પણ આની અંદર સામેલ છે. એટલે કે ઈરાન પોતાનું જે ક્રૂડ ઓઇલ જે આટલા દિવસથી ત્યાં સ્ટોર થઈ રહ્યું છે, ઈરાન પાસેના જેટલા સ્ટોરેજ છે બધા ફૂલ થઈ ગયા છે, એસી જ ઓપન માર્કેટમાં આવશે. એટલે ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઘટાડો થશે. તમામ જે આંતરરાષ્ટ્રીય ઈંધણ કંપનીઓ છે એ મોંઘા ભાવે ક્રૂડ ઓઇલ ખરીદે છે, એમને મોટી રાહત મળશે અને સરવાળે દેશના આમ નાગરિકને પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાથી કમસે કમ મુક્તિ મળશે. પુરવઠો જે નથી મળી રહ્યો એ પુરવઠો મળી જશે. જોઈએ એટલું ક્રૂડ ઓઇલ ખાડી ક્ષેત્રથી આવશે. એટલે કે જો આ 60 દિવસનું સીઝફાયર થાય તો સૌથી મોટો ફાયદો ભારતને થવાનો છે. ભારતની નજર છે કે આ 60 દિવસની ડીલ થઈ જાય. હવે ટ્રમ્પની એક સહી બાકી છે, એના ઉપર એ સહી થઈ જાય એટલે એ સીઝફાયર નંબર 3 અમલમાં આવી જશે. હવે રોઇટર્સ પણ કહી રહ્યું છે કે હા, આ પ્રકારની 60 દિવસની સીઝ ફાયરની એક ફોર્મ્યુલા નક્કી થઈ છે. હવે અત્યાર સુધી તો સીઝ ફાયર ચાલુ જ છે, તો પછી આ નવું સીઝ ફાયર શું? તો હવે પછીનું જે 60 દિવસનું સીઝ ફાયર છે એ કેટલીક શરતો સાથે અમલમાં આવશે. જેવું એ અમલમાં આવે એ સાથે જ કેટલીક શરતો પણ લાગુ કરવામાં આવશે અને એ શરતોમાં સૌથી મોટી વાત આખી દુનિયાને જેની જરૂર છે, આખી દુનિયા જેની માંગ કરી રહી છે અને આખી દુનિયાની જેના પર નજર છે, એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલી દેવાની શરત એમાં સૌથી પહેલી છે. એટલે કે જેવું આ સીઝ ફાયર જે ત્રીજા નંબરનું સીઝ ફાયર હશે, આની પહેલા 40 દિવસના યુદ્ધ પછી અમેરિકા એક સીઝ ફાયરની જાહેરાત કરે છે કે ભાઈ હવે ઈરાન સાથે સીઝ ફાયર એની ડેડલાઇન જ્યારે પૂર્ણ થાય છે ત્યારે બીજું સીઝ ફાયર પણ અમેરિકા જાહેર કરે છે કે અમે સીઝ ફાયરને લંબાવીએ છીએ, પણ ત્યારે સમયગાળો કહેવાતો નથી અને આજ દિવસ સુધી એ સીઝ ફાયર અસ્તિત્વમાં તો છે, પણ સ્ટેટ ઓફ હોર્મુઝ સહિત ઘણી બધી બાબતોને લઈને ટસલ ચાલી જ રહી છે. દરરોજ નાના મોટા હુમલા થાય છે, બંને બાજુથી પ્રતિકાર થાય છે અને અહેવાલો આવે છે કે ભાઈ આનું ડ્રોન તોડી પડાયું, આના બંદર ઉપર હુમલો કર્યો, પોર્ટ ઉપર હુમલો કર્યો, મતદરીએ હુમલા થયા. એટલે નાના મોટા હુમલાઓ ચાલુ રહે છે. પણ હવે જે 60 દિવસનું નવું સીઝફાયર છે, સીઝ ફાયર નંબર 3, આ શરત પણ તાત્કાલિક અસરથી અમલમાં મુકાશે અને એ શરત છે જ્યાં સુધી 60 દિવસનું સીઝ ફાયર અમલમાં રહે ત્યાં સુધી 60 દિવસ માટે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સંપૂર્ણપણે ખોલી દેવાનું. એટલે કે તમામ ન માત્ર ક્રૂડ ઓઇલ પણ તમામ કાર્ગો શિપ, ત્યાં કોઈપણ રોકટોક વગર અવરજવર.
સીઝફાયર જો અમલમાં આવી જાય તો સૌથી પહેલી કરી શકે આની સાથે સાથે અમેરિકન નેવીએ જે ઓમાનના પ્રકારની શરતો છે પણ સૌથી અગત્યની શરત એ છે કે જો ગલ્ફમાં જે બ્લોકેડ કરેલું છે એ પણ હટાવી લેવા માટેની શરત આ સીઝ ફાયરમાં છે એની સાથે સાથે ઇઝરાયેલ જે લેબેનોનમાં હુમલા કરી રહ્યું છે આજે પણ દક્ષિણ લેબેનોનના ઘણા બધા વિસ્તારોને ગામડાઓને ખાલી કરવાનો ઇઝરાયેલી સેનાએ આદેશ જાહેર કર્યો છે અને પરાણે ખાલી કરાવવામાં આવી રહ્યા છે અને પછી ત્યાં બોમ્બાર્ડમેન્ટ થઈ રહ્યું છે આ જે ઘટના છે એને રોકવાની પણ શરત છે એની સાથે સાથે હિઝબુલ્લા હુથી અને જે ઇરાક મિલિશિયા છે કે જેને ઈરાન સમર્થિત માનવામાં આવે છે આ ત્રણેય જે ઈરાનના સમર્થિત જે જૂથો છે બળવાખોર જૂથો એ પણ કોઈપણ જગ્યાએ કોઈ હુમલો નહીં કરે એટલે કે ઇઝરાયેલ પર હુમલો નહીં કરે હમાસ પણ ત્યાંથી ગાઝાથી કોઈ ઓપરેશન નહીં ચલાવ્યા સ્ટેટ ઓફ હોર્મોઝ ખુલી જાય અમેરિકન નેવીનું બ્લોકેડ હટી જાય ગલ્ફના ઓમાનના ગલ્ફમાંથી તો જે ક્રૂડ ઓઇલનું સંકટ આખી દુનિયા પર છે એ ત્વરિત અસરથી દૂર થઈ જશે અને એમાંની એક વધુ એક મહત્વની શરત છે ભારત માટે કેમ મોટો ફાયદો છે ભારતમાં જે ડીઝલનું સંકટ છે અથવા તો ઈંધણનું જે સંકટ છે અત્યારે જે કરકસરની વાત કહેવામાં આવી રહી છે એમાં મોટી રાહતે મળી જશે જેવું આ સીઝફાયર અમલમાં આવશે કે આખો જે રસ્તો છે ખાડી ક્ષેત્રનો એને ખુલ્લો કરી દેવામાં આવશે એટલે કે ક્રૂડ ઓઇલ બેરોકટોક ત્યાંથી જઈ શકશે પણ જે ત્રીજી અગત્યની વાત હું કરી રહ્યો હતો કે આમાં એક બીજી એક શરત એ છે કે ઈરાનને ક્રૂડ ઓઇલ વેચવાની મંજૂરી પણ આની અંદર સામેલ છે એટલે કે ઈરાન પોતાનું જે ક્રૂડ ઓઇલ જે આટલા દિવસથી ત્યાં સ્ટોર થઈ રહ્યું છે ઈરાન પાસેના જેટલા સ્ટોરેજ છે બધા ફૂલ થઈ ગયા છે એસી જ ઓપન માર્કેટમાં આવશે એટલે ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઘટાડો થશે તમામ જે આંતરરાષ્ટ્રીય ઈંધણ કંપનીઓ છે એ મોંઘા ભાવે ક્રૂડ ઓઇલ ખરીદે છે એમને મોટી રાહત મળશે અને સરવાળે દેશના આમ નાગરિકને પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાથી કમસે કમ મુક્તિ મળશે પુરવઠો જે નથી મળી રહ્યો એ પુરવઠો મળી જશે જોઈએ એટલું ક્રૂડ ઓઇલ ખાડી ક્ષેત્રથી આવશે એટલે કે જો આ 60 દિવસનું સીઝફાયર થાય તો સૌથી મોટો ફાયદો ભારતને થવાનો છે ભારતની નજર છે કે આ 60 દિવસની ડીલ થઈ જાય હવે ટ્રમ્પની એક સહી બાકી છે એના ઉપર એ સહી થઈ જાય એટલે એ સીઝફાયર નંબર 3 અમલમાં આવી જશે હવે રોઇટર્સ પણ કહી રહ્યું છે કે હા આ પ્રકારની 60 દિવસની સીઝ ફાયરની એક ફોર્મ્યુલા નક્કી થઈ છે હવે અત્યાર સુધી તો સીઝ ફાયર ચાલુ જ છે તો પછી આ નવું સીઝ ફાયર શું તો હવે પછીનું જે 60 દિવસનું સીઝ ફાયર છે એ કેટલીક શરતો સાથે અમલમાં આવશે જેવું એ અમલમાં આવે એ સાથે જ કેટલીક શરતો પણ લાગુ કરવામાં આવશે અને એ શરતોમાં સૌથી મોટી વાત આખી દુનિયાને જેની જરૂર છે આખી દુનિયા જેની માંગ કરી રહી છે અને આખી દુનિયાની જેના પર નજર છે એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલી દેવાની શરત એમાં સૌથી પહેલી છે એટલે કે જેવું આ સીઝ ફાયર જે ત્રીજા નંબરનું સીઝ ફાયર હશે આની પહેલા 40 દિવસના યુદ્ધ પછી અમેરિકા એક સીઝ ફાયરની જાહેરાત કરે છે કે ભાઈ હવે ઈરાન સાથે સીઝ ફાયર એની ડેડલાઇન જ્યારે પૂર્ણ થાય છે ત્યારે બીજું સીઝ ફાયર પણ અમેરિકા જાહેર કરે છે કે અમે સીઝ ફાયરને લંબાવીએ છીએ પણ ત્યારે સમયગાળો કહેવાતો નથી અને આજ દિવસ સુધી એ સીઝ ફાયર અસ્તિત્વમાં તો છે પણ સ્ટેટ ઓફ હોર્મુઝ સહિત ઘણી બધી બાબતોને લઈને ટસલ ચાલી જ રહી છે દરરોજ નાના મોટા હુમલા થાય છે બંને બાજુથી પ્રતિકાર થાય છે અને અહેવાલો આવે છે કે ભાઈ આનું ડ્રોન તોડી પડાયું આના બંદર ઉપર હુમલો કર્યો પોર્ટ ઉપર હુમલો કર્યો મતદરીએ હુમલા થયા એટલી નાના મોટા હુમલાઓ ચાલુ રહે છે પણ હવે જે 60 દિવસનું નવું સીઝફાયર છે સીઝ ફાયર નંબર 3 આ શરત પણ તાત્કાલિક અસરથી અમલમાં મુકાશે અને એ શરત છે જ્યાં સુધી 60 દિવસનું સીઝ ફાયર અમલમાં રહે ત્યાં સુધી 60 દિવસ માટે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સંપૂર્ણપણે ખોલી દેવાનું એટલે કે તમામ ન માત્ર ક્રૂડ ઓઇલ પણ તમામ કાર્ગો શિપ ત્યાં કોઈપણ રોકટોક વગર અવરજવર સીઝફાયર જો અમલમાં આવી જાય તો સૌથી પહેલી કરી શકે આની સાથે સાથે અમેરિકન નેવીએ જે ઓમાનના પ્રકારની શરતો છે પણ સૌથી અગત્યની શરત એ છે કે જો ગલ્ફમાં જે બ્લોકેડ કરેલું છે એ પણ હટાવી લેવા માટેની શરત આ સીઝ ફાયરમાં છે એની સાથે સાથે ઇઝરાયેલ જે લેબેનોનમાં હુમલા કરી રહ્યું છે આજે પણ દક્ષિણ લેબેનોનના ઘણા બધા વિસ્તારોને ગામડાઓને ખાલી કરવાનો ઇઝરાયેલી સેનાએ આદેશ જાહેર કર્યો છે અને પરાણે ખાલી કરાવવામાં આવી રહ્યા છે અને પછી ત્યાં બોમ્બાર્ડમેન્ટ થઈ રહ્યું છે આ જે ઘટના છે એને રોકવાની પણ શરત છે એની સાથે સાથે હિઝબુલ્લા હુથી અને જે ઇરાક મિલિશિયા છે કે જેને ઈરાન સમર્થિત માનવામાં આવે છે આ ત્રણેય જે ઈરાનના સમર્થિત જે જૂથો છે બળવાખોર જૂથો એ પણ કોઈપણ જગ્યાએ કોઈ હુમલો નહીં કરે એટલે કે ઇઝરાયેલ પર હુમલો નહીં કરે હમાસ પણ ત્યાંથી ગાઝાથી કોઈ ઓપરેશન નહીં ચલાવ્યા સ્ટેટ ઓફ હોર્મુઝ ખુલી જાય અમેરિકન નેવીનું બ્લોકેડ હટી જાય ગલ્ફના ઓમાનના ગલ્ફમાંથી તો જે ક્રૂડ ઓઇલનું સંકટ આખી દુનિયા પર છે એ ત્વરિત અસરથી દૂર થઈ જશે અને એમાંની એક વધુ એક મહત્વની શરત છે ભારત માટે કેમ મોટો ફાયદો છે ભારતમાં જે ડીઝલનું સંકટ છે અથવા તો ઈંધણનું જે સંકટ છે અત્યારે જે કરકસરની વાત કહેવામાં આવી રહી છે એમાં મોટી રાહતે મળી જશે જેવું આ સીઝફાયર અમલમાં આવશે કે આખો જે રસ્તો છે ખાડી ક્ષેત્રનો એને ખુલ્લો કરી દેવામાં આવશે એટલે કે ક્રૂડ ઓઇલ બેરોકટોક ત્યાંથી જઈ શકશે પણ જે ત્રીજી અગત્યની વાત હું કરી રહ્યો
રહ્યો હતો કે આમાં બીજી એક શરત એ છે કે ઈરાનને ક્રૂડ ઓઇલ વેચવાની મંજૂરી પણ આની અંદર સામેલ છે, એટલે કે ઈરાન પોતાનું જે ક્રૂડ ઓઇલ જે આટલા દિવસથી ત્યાં સ્ટોર થઈ રહ્યું છે, ઈરાન પાસેના જેટલા સ્ટોરેજ છે બધા ફૂલ થઈ ગયા છે, એસી જ ઓપન માર્કેટમાં આવશે એટલે ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઘટાડો થશે. તમામ જે આંતરરાષ્ટ્રીય ઈંધણ કંપનીઓ છે એ મોંઘા ભાવે ક્રૂડ ઓઇલ ખરીદે છે એમને મોટી રાહત મળશે અને સરવાળે દેશના આમ નાગરિકને પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાથી કમસે કમ મુક્તિ મળશે. પુરવઠો જે નથી મળી રહ્યો એ પુરવઠો મળી જશે. જોઈએ એટલું ક્રૂડ ઓઇલ ખાડીક્ષેત્રથી આવશે એટલે કે જો આ 60 દિવસનું સીઝફાયર થાય તો સૌથી મોટો ફાયદો ભારતને થવાનો છે. ભારતની નજર છે કે આ 60 દિવસની ડીલ થઈ જાય. હવે ટ્રમ્પની એક સહી બાકી છે, એના ઉપર એ સહી થઈ જાય એટલે એ સીઝફાયર નંબર 3 અમલમાં આવી જશે. હવે રોઇટર્સ પણ કહી રહ્યું છે કે હા, આ પ્રકારની 60 દિવસની સીઝ ફાયરની એક ફોર્મ્યુલા નક્કી થઈ છે. હવે અત્યાર સુધી તો સીઝ ફાયર ચાલુ જ છે, તો પછી આ નવું સીઝ ફાયર શું? તો હવે પછીનું જે 60 દિવસનું સીઝ ફાયર છે એ કેટલીક શરતો સાથે અમલમાં આવશે. જેવું એ અમલમાં આવે એ સાથે જ કેટલીક શરતો પણ લાગુ કરવામાં આવશે અને એ શરતોમાં સૌથી મોટી વાત આખી દુનિયાને જેની જરૂર છે, આખી દુનિયા જેની માંગ કરી રહી છે અને આખી દુનિયાની જેના પર નજર છે એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલી દેવાની શરત એમાં સૌથી પહેલી છે. એટલે કે જેવું આ સીઝ ફાયર જે ત્રીજા નંબરનું સીઝ ફાયર હશે, આની પહેલા 40 દિવસના યુદ્ધ પછી અમેરિકા એક સીઝ ફાયરની જાહેરાત કરે છે કે ભાઈ હવે ઈરાન સાથે સીઝ ફાયર એની ડેડલાઇન જ્યારે પૂર્ણ થાય છે ત્યારે બીજું સીઝ ફાયર પણ અમેરિકા જાહેર કરે છે કે અમે સીઝ ફાયરને લંબાવીએ છીએ, પણ ત્યારે સમયગાળો કહેવાતો નથી અને આજ દિવસ સુધી એ સીઝ ફાયર અસ્તિત્વમાં તો છે પણ સ્ટેટ ઓફ હોર્મુઝ સહિત ઘણી બધી બાબતોને લઈને ટસલ ચાલી જ રહી છે. દરરોજ નાના મોટા હુમલા થાય છે, બંને બાજુથી પ્રતિકાર થાય છે અને અહેવાલો આવે છે કે ભાઈ આનું ડ્રોન તોડી પડાયું, આના બંદર ઉપર હુમલો કર્યો, પોર્ટ ઉપર હુમલો કર્યો, મતદરીએ હુમલા થયા. એટલે નાના મોટા હુમલાઓ ચાલુ રહે છે. પણ હવે જે 60 દિવસનું નવું સીઝફાયર છે, સીઝ ફાયર નંબર 3, આ શરત પણ તાત્કાલિક અસરથી અમલમાં મુકાશે અને એ શરત છે જ્યાં સુધી 60 દિવસનું સીઝ ફાયર અમલમાં રહે ત્યાં સુધી 60 દિવસ માટે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સંપૂર્ણપણે ખોલી દેવાનું, એટલે કે તમામ ન માત્ર ક્રૂડ ઓઇલ પણ તમામ કાર્ગો શિપ ત્યાં કોઈપણ રોકટોક વગર અવરજવર. સીઝફાયર જો અમલમાં આવી જાય તો સૌથી પહેલી કરી શકે. આની સાથે સાથે અમેરિકન નેવીએ જે ઓમાનના પ્રકારની શરતો છે, પણ સૌથી અગત્યની શરત એ છે કે જો ગલ્ફમાં જે બ્લોકેડ કરેલું છે એ પણ હટાવી લેવા માટેની શરત આ સીઝ ફાયરમાં છે. એની સાથે સાથે ઇઝરાયેલ જે લેબેનોનમાં હુમલા કરી રહ્યું છે, આજે પણ દક્ષિણ લેબેનોનના ઘણા બધા વિસ્તારોને, ગામડાઓને ખાલી કરવાનો ઇઝરાયેલી સેનાએ આદેશ જાહેર કર્યો છે અને પરાણે ખાલી કરાવવામાં આવી રહ્યા છે અને પછી ત્યાં બોમ્બાર્ડમેન્ટ થઈ રહ્યું છે. આ જે ઘટના છે એને રોકવાની પણ શરત છે. એની સાથે સાથે હિઝબુલ્લા હુથી અને જે ઇરાક મિલિશિયા છે કે જેને ઈરાન સમર્થિત માનવામાં આવે છે, આ ત્રણેય જે ઈરાનના સમર્થિત જે જૂથો છે, બળવાખોર જૂથો, એ પણ કોઈપણ જગ્યાએ કોઈ હુમલો નહીં કરે, એટલે કે ઇઝરાયેલ પર હુમલો નહીં કરે. હમાસ પણ ત્યાંથી ગાઝાથી કોઈ ઓપરેશન નહીં ચલાવ્યા. સ્ટેટ ઓફ હોર્મુઝ ખુલી જાય, અમેરિકન નેવીનું બ્લોકેડ હટી જાય, ગલ્ફના ઓમાનના ગલ્ફમાંથી તો જે ક્રૂડ ઓઇલનું સંકટ આખી દુનિયા પર છે એ ત્વરિત અસરથી દૂર થઈ જશે. અને એમાંની એક વધુ એક મહત્વની શરત છે ભારત માટે. કેમ મોટો ફાયદો છે ભારતમાં? જે ડીઝલનું સંકટ છે અથવા તો ઈંધણનું જે સંકટ છે, અત્યારે જે કરકસરની વાત કહેવામાં આવી રહી છે, એમાં મોટી રાહતે મળી જશે જેવું આ સીઝફાયર અમલમાં આવશે કે આખો જે રસ્તો છે ખાડી ક્ષેત્રનો એને ખુલ્લો કરી દેવામાં આવશે, એટલે કે ક્રૂડ ઓઇલ બેરોકટોક ત્યાંથી જઈ શકશે. પણ જે ત્રીજી અગત્યની વાત હું કરી રહ્યો હતો કે આમાં બીજી એક શરત એ છે કે ઈરાનને ક્રૂડ ઓઇલ વેચવાની મંજૂરી પણ આની અંદર સામેલ છે, એટલે કે ઈરાન પોતાનું જે ક્રૂડ ઓઇલ જે આટલા દિવસથી ત્યાં સ્ટોર થઈ રહ્યું છે, ઈરાન પાસેના જેટલા સ્ટોરેજ છે બધા ફૂલ થઈ ગયા છે, એસી જ ઓપન માર્કેટમાં આવશે એટલે ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઘટાડો થશે. તમામ જે આંતરરાષ્ટ્રીય ઈંધણ કંપનીઓ છે એ મોંઘા ભાવે ક્રૂડ ઓઇલ ખરીદે છે, એમને મોટી રાહત મળશે અને સરવાળે દેશના આમ નાગરિકને પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાથી કમસે કમ મુક્તિ મળશે. પુરવઠો જે નથી મળી રહ્યો એ પુરવઠો મળી જશે. જોઈએ એટલું ક્રૂડ ઓઇલ ખાડીક્ષેત્રથી આવશે, એટલે કે જો આ 60 દિવસનું સીઝફાયર થાય તો સૌથી મોટો ફાયદો ભારતને થવાનો છે. ભારતની નજર છે કે આ 60 દિવસની ડીલ થઈ જાય. હવે ટ્રમ્પની એક સહી બાકી છે, એના ઉપર એ સહી થઈ જાય એટલે એ સીઝફાયર નંબર 3 અમલમાં આવી જશે. હવે